સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વડુ મંદિર વરતાલમાં ભક્તિ પુત્ર કર્યું ભલી ભાત. તેહ કથા તમને કહું ભૂપ સુણો અભે સિંહ ભ્રાત. કર્યો ઉત્સવ ફૂલ દોડનો ગઢપુર વિશે ગુણધામ. ચૈત્ર માવર તાલે જવા પરમેશ્વર કીધું પ્રયાણ. અમદાવાદમાં મંદિર થયું, નરનાળદેવ પધરાવ્યા, ઉત્સવ થયો. 84 થઈ. લાલદાસભાઈના 7,000 રૂપિયા મહારાજ લીધા, વાપર્યા, ઉત્સવ થઈ ગયો. પછી મહારાજ કે વધ્યા પાછા લઈ જાઓ. વધ્યા રૂપિયા પાછા લઈ ગયા. ઘરે જઈને ગણ્યા તો પૂરા 7,000 થયા. લે આ ભગવાન સમજાય કે નહીં? લાલદાસભાઈ કે આ તો બધું આપણે નામ બધું થઈ ગયું, મહારાજને ભેટ કરી દીધી, પાછા રૂપિયા આવ્યા એમને એમ. ઘણી બધી મહારાજની વાતો છે, ભગવાન ધારે થાય સમજા ને. પણ પેલા હાથે હાથ 1,000 દઈ દેવા એ મોટી વાત છે કે નહીં? આશા હતી પાછા મળશે એમ. આ તો મહારાજ કે વધ્યા લઈ જાવ. વધ્યા તો પૂરા 7,000 થયા. આ તો મહારાજ કઈ વાપર્યું જ નહીં. તમે કે લ્યો, એ પ્રભુની લીળા છે. ત્યાંથી શ્રીજી મહારાજ ગઢપુર ગયા છે. ગઢપુરમાં ફૂલડોળનો ઉત્સવ કરીને ચૈત્ર મહિનામાં પાછા પ્રભુ વડતાલ આવવા માટે પ્રયાણ કરેલું છે. જો હવે પછીની આ કળશમાં કથા વડતાલ ને ગઢડા બહુ આવે સમજાને. વચમાં ગામડા આવે એ થોડી થોડી લીડા આવે. તો ચૈત્ર મહિનામાં પ્રભુ નીકળ્યા છે ગઢપુરથી. મંદિરનું ખાતમુહૂર્ત કરવું છે એટલા માટે. એ વાજતે ગાજતે બધાને ભેડા લઈ જીવા ખાચરે મહારાજની ઉગામેડીમાં રાત રાખ્યા. રસ્તામાં ઉગામેડી ગામ માંડવધાને રસ્તે આવે. તંબુ ખેતરમાં ઉભા કર્યા, તહા ઉતારા સરવ ના ઠર્યા. જીવા ખાચરે દીધી રસોઈ, જમ્યા સહુ તે હનો ભાવ જોઈ. ઉગામેડીમાં રાત રાખ્યા. ખેતરમાં તંબુ બાંધી રાત રોકાણા છે. જીવા ખાચરની રસોઈ હતી. સાંજે જમ્યા સંતો ભક્તો બધા. રાત્રે શ્રીજી મહારાજ ગાડા ઉપર પોઢ્યા. બી શું હેલો ખેતરમાં ગાડા ઉપર ભક્તો લઈ આવ્યા છે ઓઢવા પાથરવાનું.
મહારાજ પોઢ્યા, બીજા આસપાસમાં પોઢી ગયા અને જાગનારા વારા ફરતી જાગતા હતા, કારણ કે બધા હુઈ ન જવાય, કોઈ ચોર બોર આવી જાય તો. યાત્રા કરવા ગયા હતા ને દ્વિશતાબ્દી યજ્ઞ કરીને, ત્યાં બે ખરી ભગત આખી રાત જાગે. સંઘ હુઈ ગયો, રસ્તામાં હુઈ ગયા હતા, તળાવને કિનારે કે જંગલમાં ગમે ત્યાં, કાં તો નદીમાં જઈને હુઈ જતા ક્યારેક. તો બે જણા આખી રાત જાગે, એટલે જાગવું પડે, મહારાજના વખતનો રિવાજ છે. એમ કરતા કરતા મધ્યરાત થઈને ત્યાં કઈક અદ્ભુત વાત બની. એક માણસ ઉપરથી ઉતર્યો આકાશમાંથી, સમજાય ને, મહારાજ પાસે. પાછું વળી મણીઓની માળાઓ પહેરી, હાચા મણી આવે ને ચકચકાટ કરે એવા મણી, એ આખો મણીથી ભરેલો હતો માણસ. એવો આવ્યો, મહારાજને પ્રણામ કરી અને પાછો મારો આકાશમાં ચડી ગયો. તો અમુક જણે જાગી ગયા, રાતને જોઈ ગયા, બધાને ખબર ન પડી. સવારે પછી ભક્તોએ મહારાજને પૂછ્યું કે મહારાજ, આકાશમાંથી માણસ આવ્યો તો એ કોણ હતો? અમે જોયું રાત્રે, કે નવાઈ લાગી અમને. એવા ઝગમગે એવા હીરાના હાર પહેર્યા હતા અને આખા શરીરમાં. મહારાજ, કોણ આવ્યું તો આપણી પાસે? મહારાજ કે તારા મંડળ સહિત ચંદ્રમાં આવ્યા હતા અમારા દર્શન કરવા માટે. દર્શન કરીને ગયા, તમને આશ્ચર્ય લાગ્યું હશે, બાકી એવા તો આવતા જ હોય દેવતાઓ દર્શન કરવા. પછી પ્રભુ ત્યાંથી કારિયાણી જવા માટે નીકળ્યા, સવારે પ્રયાણ કર્યું જવાનું. કારિયાણી પધાર્યા છે, પછી વસ્તા ખાચરના દરબારમાં મહારાજ ઉતર્યા છે. સાંજે સભા કરી, વાતો કરી જ્ઞાનની મહારાજ બધાને, ધર્મ ભક્તિ અને જ્ઞાનની વાતો. કોઈ હરિભગત કેરીનો ટોપલો ભરીને લઈ આવ્યા, મહારાજને આગળ રાખ્યો. સભા બેઠી હતી આખી, અને મહારાજ વાતો કરતા હતા. એમાં હવે વસ્તા ખાચરનો દીકરો, નામ જોઈતો 3 વર્ષનો છોકરો મહારાજ પાસે આવ્યો. તેના કોટમાં ઉતરી હતી 900 રૂપિયાની કિંમતી. હસી બોલ્યા તે પ્રત્યે હરી, આપું કેરી જો આપો ઉતરી. મહારાજ કે જોઈતા કેરી જોઈ છે? મારા હાથમાં કેરી લીધી હો. મહારાજ કે તું આ કેરી હોય ને એ દે તો કેરી દઉં. તે છોકરો ઉતારી દઈ દીધી મહારાજને, સમજા ને. એક કેરી લઈને ખુશ થઈ ગયો. લ્યો, હોનાનો હાર ઉતરી પહેરીથી દઈ દીધી મહારાજને, અને એક કેરી લઈને ખુશ થઈ ગયો. મહારાજ ખુશ થઈ ગયા. મહારાજ આખી સભા બેઠી હતી, સમજા ને. મહારાજ લોકોને હાથમાં ઉતરી લઈને કે, જોયું તમે બધા? હવે આ ઉતરી માંથી મહારાજ કે 12,000 માણસો કેરીમાં ખાઈને ધરાઈ જાય, એટલી એમાં કેરી છે કે. હા, હોનાની ઉતરીમાં આ એક કેરીમાં રાજી થઈ ગયો. લ્યો, એક જ કેરીમાં. મહારાજ કે આ બાળકને ઉતરીનું જ્ઞાન નથી, એટલા માટે, સમજાના. મહારાજ કે એવી રીતે જે મનુષ્યને પરમેશ્વરનો મહિમા નથી, એ તુચ્છ વિષયમાં દોટું મૂકે. સમજણ પડે? આ જીભને ક્યાં સુધી રાજી કરશું? મળી ખાઈ લેવાનું હોય ને, હોટલમાં ખાવા જવું પડે, કે દુકાનમાં ખાવા જવું પડે, કે બજારનું અખરખર ખાવા ખપે. હવે ભગવાનના ભગત થયા, ઈચ્છા ધામમાં જવાની છે, જીભને રાજી કરવા પડ્યા હશો ને તો ધામમાં નહીં પહોંચાય, નક્કી વાત, રહી જવાશે ક્યાંક. કાં તો રસ્તામાં પછી બતાવશે. હમણાં ધાણીના દિવસો આલેરા ને, એક હરિભગતને ધાણી બહુ ગમતી હતી, તો મહારાજ રસ્તામાં ધાણી બતાવી. લ્યો, ઢગલા આવડી ધાણી પડી. મહારાજ કે જા ખા, ફગાઈ નાખેલો પ્લેનમાંથી. રસ્તામાં ક્યાંક હાવ જંગલમાં. એટલે ભગવાન સિવાય બીજી પ્રીતિ ના કરાય. મહારાજ કે આ સોનાની ઉતરી છે, ભગવાન છે, અને પંચ વિષય છે, એનાથી વિરુદ્ધ છે. મહારાજ કે વિષય માટે ભગવાનને છોડી દેવાય નહીં. આવી મહારાજ સરસ વાતો કરી. પછી પ્રભુ રાત્રે પોઢ્યા, સવારે જાગી પરવારી જવાની તૈયારી કરી. ત્યાં વસ્તા ખાચર કારિયાણી ગામના. મહારાજ કે જમીને જવાય, કે એમને એમ નહીં. ત્યાં તો રાઘવ નામે પટેલ આવ્યા. મહારાજ કે મારા ઘરે પણ જમવા આવો. મહારાજ કે જાઓ, તમે 2 જણા રસોઈ બનાવો, અમે અડધા ફડધા આવશું, કે 2 ને ત્યાં આવશું, કે બનાવો. પછી 2 ને ઘેર મહારાજ જમવા ગયા. થોડાક સંતોન ઓય મૂક્યા, બધાને જમાડ્યા.
હવે એક બીજી બીના બની. એક વેરાભાઈ મહારાજ ભેગા હતા. વેરાભાઈ સવારે ઉઠી દાંતણ ગોતવા માંડ્યા. ખબર તો વસ્તા ખાચરના ઘરમાં પાણી આરે દાંતણ હતું. ગોતતા ગોતતા મળી ગયું. પાણી આરમાં દાંતણ લઈ તળાવે નાવા ગયા. સ્નાન ક્રિયા વગેરે કરી પછી મહારાજ જ્યાં હતા ને ત્યાં ગયા. મહારાજ પાસે ગયા ને ત્યાં મનમાં વિચાર થયો કે મેં દાંતણ પૂછ્યા વગર લીધું છે, એટલે ચોરી કહેવાય. કે બીજાના ઘરમાંથી ભલે દાંતણ પણ ચોરી જ કહેવાય ને, એમ મનમાં વિચાર આવ્યો. હવે સાંભળી આવ્યો. જા મહારાજ પાસે આવીને એ કહી દીધું મહારાજને, મહારાજ ભૂલ થઈ ગયા. આજે શું નિયમ ચૂક્યો મહારાજ? નિયમ હું પૂછ્યા વગર દાંતણ લઈ લીધું ઘરમાં. એ ચોરીનું કામ થઈ ગયું. કે હવે શું કરવું? કે હામે થઈ ગયા મહારાજ પાસે. ભૂલ થઈ ગઈ, મને કંઈક પ્રાયશ્ચિત બતાવો, એનો મારી ભૂલને માફ થાય. એ પાપનું નિવારણ કરવાનો ઉપાય બતાવો. હવે આટલી વસ્તુ મળ્યો. આજે તો માણસોને ચોરી કરવામાં વાત જવા દો. રૂપિયા માગી જાય 5,000 10,000, પછી કે નથી, કે દેવા જ ન હોય મારે, નીથરામ થઈ જાય. લ્યો નથી દેવા, લ્યો શું કરી લેશો? અને કાંઈ કરીએ ના ગયા. એને પાછા રૂપિયા 2 નંબરના હોય, કાંઈ ન થાય. જય સ્વામિનારાયણ બેઠા હોય જનામાના. લાખો ને કરોડો રૂપિયા કેટલા એને ગયા હશે, કેટલા એના. તો ઓલ્યા ભગત કે વેરાભાઈ મહારાજ ઉપાય બતાવો, કે ચોરી થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. મહારાજ કે આ સંતોની સભા છે ને, સંતો ને બ્રહ્મચારીઓને, એની સામે 10 દંડવત કરો. એની સામે જઈને લ્યો એ પ્રાયશ્ચિત લ્યો. સંતની સભામાં 10 દંડવત કરો અને હરિભગતની સભામાં 5 દંડવત કરો, તઈ પ્રાયશ્ચિત થશે. બોલો, દંડવત કરાવે. સભાને દંડવત કરેલું પૂરું થઈ જાય ને બધું. ભગવાનને તો બધા કરે. મહારાજ કે મને કરો તો કેવું ન પડે, કર્યા જ કરો, પણ સંતને કરો, હરિભગત દંડવત કરો, ખબર પડે પછી. કહેવાનું એ કે સંતને હરિભગતમાં પણ હેત પ્રીત હોવી જોઈએ, સમજ્યા ને? એવી આ બધી કથા છે. મહારાજ કે ખાલી દંડવતની ભૂલ્યો છું એમ ઉચ્ચરો. હું ભૂલી ગયો એમ કેવો બધાને, કેવો ભૂલી ગયો, ભૂલ થઈ ગઈ મારી. કેટલી? પૂછ્યા વિના દાંતણ લેવાઈ ગયું, એ ભૂલ થઈ ગઈ. બધાની પાસે કબૂલ કરો. અને આવી રીતે કર્યું, એનું પાપ દૂર થયું. તેથી પાપ જશે ઉતરીને, કરશો નહીં એવું ફરીને. પછી વેરાજીએ તેમ કર્યું, તેનું પાપ તો તેથી ઉતર્યું. લો એવી રીતે પ્રાયશ્ચિત કરી અને પાપને દૂર કર્યું. પછી શ્રીજી મહારાજ કે સંતો હરિભક્તો બધા સાંભળો. મહારાજ કે કોઈ પણ ધણિયાતી વસ્તુ હોય ઈ એના ધણીને પૂછ્યા વિના ક્યારે પણ લેવાય નહીં. ધણિયાતી વસ્તુ, હગ્ગા બાપની વસ્તુ હોય ને ઘરમાંથી દીકરો લઈ લેવી નહીં. કારણ કે લઈ લે પછી બાપ તો ગોતે જ ને, એને ખબર નથી તો લેવામાં વાંધો નથી, પણ કહેવાય ચોરી. ઘરની વસ્તુ પણ તમે ઉપાડી જાઓ, બીજાની હોય, તમારી પોતાની વાંધો નહીં, સમજાય ને? મારે ભુજમાં એવો રિવાજ, આજે તો ઠીક છે, હવે ઘણી વાત અલગ થઈ ગઈ. વર્ષો પહેલા હા સવારે સંતોને થોડો જાજો નાસ્તો કંઈક કરવો હોય, માનો કે કાલે એકાદશીએ કંઈક નાસ્તો કરવો, કંઈક જો ફળ ફૂલ કે કંઈક કોઠારમાંથી મળે તો કોઠારી સંત હોય ને એ આપે, જી હોય એવું કંઈક. હવે કોઠારીને પોતાને લેવું હોય તો શું કરવાનું? એ એની રીતે લે નહીં, બીજા સંતો લેવા આવ્યા હોય ને એને કહે કે આટલું મારે જોઈએ છીએ, અથવા તો મારે આસને મૂકી દેજો. એ પણ બીજાની રજા લઈને લે, એમને લે તો ચોરી કહેવાય. આવી બધી વસ્તુ ઘરમાં પણ મહારાજ કે ચોરી ન કરવી હો. છાની રીતે જે ચોરીને લેશે, જમતે ને ઘણો દંડ દેશે. કોઈ ચોરી કરી એવી રીતે, વાવરે પ્રભુ અર્થે જો પ્રીતે. એવી કોઈક ચોરી કરીને ભગવાનને અર્થે વાપરે તો એના ઉપર ભગવાનનો કોપ થાય છે. પુણ્ય કેને થાય? જેની વસ્તુ છે એને.
આને જમપુરીમાં જવું પડે એમ કીધું. ચોરી કરી છે ને, ભગવાનને માટે પણ ચોરી કરીએ છીએ. એના ઉપર ભગવાન નારાજ થાય. શું કામ? ભગવાનને ધર્મ વહાલો છે. ભગવાનને રાજી કરવા પણ ધર્મને જતો ન કરો. 2 પૈસા ઓછા દેજો ભગવાનને. એવું કાંઈ નથી કે વધુ કમાઈને વધુ ધર્માદો કાઢી. ઓછો કાઢજો ને, કાંઈ જરૂર છે? ધંધો શુદ્ધ રાખો. ઘણી વાર 2 નંબરના ધંધા એવા આવે, પૈસા છૂટ આવે, પછી કે ધર્માદો કાઢી નાખશો, સમજાય કે નહીં? પણ ધંધો તો ખરાબ ને. ઓછું દાન પૂન કરો, પણ શુદ્ધ ધંધો કરો, જેને કરીને પરિવાર પણ સુખી થાય અને દ્રવ્યની શુદ્ધિ હોય ઘરમાં. લક્ષ્મીજી સુખેથી ઘરમાં રહે. પ્રભુનો ભરવાને ભંડાર, કરે ધર્મનો ભંગ લગાર. જાણવો જન તે મહાપાપી, ભલે હોય તપસ્વી તથાપી. ભગવાનનો પૈસાનો ભંડાર ભરવાને માટે પણ ધર્મનો ભંગ કરવો નહીં. લો, ધર્મનો ભંગ કરીને મંદિરમાં આવક કરે ને તોય મહાપાપી છે, તપસ્વી હોય છતાં પણ. ધર્મ તનુજ ધર્મ સ્થાપવાને, ધરી નર દેહ અધર્મ કાપવાને. હરિજન થઈ પાપ પંથ જાય, હરિજન તેહ નહીં કદી ગણાય. इति श्री विहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते अष्टमकल सचिंदानंद वर्णींद्र भयसिंह संवादे श्रीहरि कार्याणीपुर विचरण नामा तृतीयो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. कृपानिधि कार्याणीए, जमी चालिया जगदाधार. सुंदरियाणे संचर्या, આવ્યા હરિજન સામાય પાર. હવે શ્રીજી મહારાજ કારિયાણીથી સુંદરિયાણા ગયેલા છે. ત્યાંના ભક્તો બધા સામે આવ્યા. ડોસા ખાચર સ્વાગત સન્માન કર્યું. વનાસા પૂંજાસા બધા પરિવારજનો. ડોસા ખાચરના દરબારમાં મહારાજ ઉતર્યા. લીમડાનું ઝાડ સારું હતું ફળિયામાં, એના નીચે મારે સભા કરી. સભા ભરીને મહારાજ બેઠા હતા. ભગા શેઠનો દીકરો 7 વર્ષનો સભામાં આવ્યો દર્શન કરવા. મહારાજને પગે લાગ્યો. મહારાજને પ્રેમથી પ્રણામ કર્યા. મહારાજ સભામાં મધુર વચન બોલ્યા. હો, મહારાજ સભામાં કે આ છોકરો કેવો લાગે છે, જો 7 વર્ષના હતા. હો, ભગા પુરુષોત્તમ એનું નામ. મહારાજ કે એની આંખોમાં કોઈ પાપ નથી. ગયો નિષ્પાપ છે. ભગાનો દીકરો એટલે ભગો તો જબરજસ્ત. એના બાપુજીનું નામ આવડે? શું હતું ભગા ભાઈના બાપુજીનું નામ?